આજે ભાજપનો સ્થાપના દિવસ હોવાથી સમગ્ર દેશ સહિત ગુજરાતમાં આ દિવસની ઉજવણી થઈ રહી છે। ત્યારે આજે કમલમ ખાતે ભાજપના અનેક કાર્યકર્તાઓની હાજરીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિતના નેતાઓએ ભાજપનો ધ્વજ ફરકાવી આ દિવસની ઉજવણી કરી હતી। 2 બેઠકોથી શરૂ થયેલી ભાજપની યાત્રા આજે રાષ્ટ્ર પ્રથમના મંત્ર સાથે વિશ્વના સૌથી મોટા રાજકીય પરિવાર તરીકે ઉભરી છે। ત્યારે આ પ્રસંગે પક્ષના તમામ નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અમદાવાદમાં ઘનશ્યામ ડેરીમાંથી ઢોસા બનાવવા માટેનું ખીરું મગાવી ઢોસા ખાધા બાદ 2 બાળકોના મોત થયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। બજારમાંથી લાવેલા ઢોસાના ખીરામાંથી બનાવેલી વાનગી ખાધા બાદ ફૂડ પોઈઝનિંગ થતાં 2.5 મહિનાની નાની બાળકી અને ત્યારબાદ 3.5 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત થયું છે। જ્યારે આ બાળકોના માતા પિતા પણ હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે ઝઝૂમી રહ્યા છે, ત્યારે પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવે અને અમને ન્યાય આપવામાં આવે તેવી તેમના પરિવારજનો દ્વારા માંગ કરવામાં આવી છે। આજે અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત આરટીઓ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ મળતા પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। તમામ આરટીઓમાં પોલીસ દ્વારા બોમ્બ અને ડોગ સ્ક્વોડને સાથે રાખીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। બપોરે 12:50 કલાકે 13 જેટલા બોમ્બ ફાટશે તેવી ધમકી મળતા પોલીસ એલર્ટ થઈ ગઈ હતી અને તમામ આરટીઓ કચેરીઓને ખાલી કરાવી તપાસ કરવામાં આવી હતી। પરંતુ તપાસના અંતે કંઈ વાંધાજનક મળી આવ્યું ન હતું, ત્યારે પોલીસે આ ધમકી ક્યાંથી અને કોણે મોકલી છે તે દિશામાં તપાસ શરૂ કરી છે।